સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઠલાલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। કઠલાલ નગરપાલિકાની 6 વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાંથી કુલ 24 સીટોમાંથી 19 સીટો પર ભાજપ અને 5 સીટો પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો। વોર્ડ નંબર 1માં ભાજપના આશાબેન ગોવિંદભાઈ પરમાર, દિલીપભાઈ કાળાભાઈ ચૌહાણ, ફિનલબેન મૌલિક કુમાર પટેલ, પંથેશભાઈ અમૃતભાઈ પટેલ। વોર્ડ નંબર 2માં નિકિતાબેન વિશાલકુમાર પટેલ, પુષ્પાબેન મહેશભાઈ પરમાર, પંકજભાઈ ગોરધનભાઈ પટેલ, વિષ્ણુકુમાર મગનભાઈ પરમાર। વોર્ડ નંબર 3માં ભાજપના ટ્વિંકલબેન મિતેશભાઈ શાહ, મેહુલકુમાર અનિલભાઈ બ્રહ્મભટ્ટ, સચિનભાઈ રવિન્દ્રભાઈ જોશી, સુમનબેન રાજુભાઈ થોરી। વોર્ડ નંબર 4માં સમાજવાદી પાર્ટીના જયવંતીબેન જસભાઈ ક્રિશ્ચન, તોરલબેન પ્રશાંતકુમાર પટેલ, નિલેશભાઈ રમેશભાઈ બામણિયા, માસુમ અલી, શોકત અલી કાઝી। વોર્ડ નંબર 5માં ભાજપના 3 ઉમેદવાર અસગરભાઈ નીરુભાઈ રાઠોડ, નિલેશકુમાર રાવજીભાઈ પરમાર, સ્વાતિબેન નિલેશકુમાર પટેલ અને સમાજવાદી પાર્ટીના પ્રિયલબેન જિગ્નેશભાઈ ભાવસાર। વોર્ડ નંબર 6માં ભાજપના પ્રશાંતભાઈ અશોકભાઈ ઠાકર, કઠલાલના ભામાશા, પ્રેમિલાબેન રાજેશભાઈ ભોઈ, મોહસિન હુસેન શોકત મિયા ચૌહાણ, સાહિતાબાનુ રહીમભાઈ કારીગર વિજય થયા હતા। ત્યારે કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો। સાથે જ કઠલાલ તાલુકામાં 4 જિલ્લા પંચાયત સીટો ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહ્યા હતા, જેમાં અનારા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના ઉષાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ વિજેતા બન્યા હતા। ત્યારે છીપડી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ફાલ્ગુનીબેન યુવરાજસિંહ ઝાલા વિજય થયા હતા। પીઠાઈ જિલ્લા પંચાયત સીટની બેઠક પરથી કોંગ્રેસના મહેશભાઈ શનાભાઈ ડાબી વિજેતા બન્યા હતા અને રવદાવત જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસના વિજયસિંહ બાલુજી સોલંકી વિજય થયા હતા। આમ કઠલાલ તાલુકામાં 3 જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ અને 1 જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે જિલ્લા બ્યુરો ચીફ નવદીપ રાવલ, ખેડા, કઠલાલ।